ગરુડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું. વિઝ્યુઅલ નિહાળો. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ પડતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં હાલ જળ સપાટી 119 મીટર થઈ છે અને ડેમમાં 2723 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. જો કે ઉપરવાસમાંથી 20,870 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. એટલે પાવર હાઉસ દ્વારા 24,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. નર્મદા નદીમાં વધુ પાણી છોડવામાં આવતા ગરુડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે, જેનો સુંદર મજાનો નયનરમ્ય આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં વિયર ડેમ છલકાઈ રહ્યો છે. વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે. તે વિયર ડેમનો સુંદર નજારો જોવા પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. ખાસ આ વિયર ડેમ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ છે, ત્યારે જે સ્ટેચ્યુ પાસે આવેલ વિયર ડેમ જે 14 મીટર ઊંચો અને 1500 મીટર લાંબો ડેમ પણ ઓવરફ્લો થયા હાલ આહલાદક દ્રશ્યો સર્જાયા છે. દર મહિને આવીએ છીએ અને અહીંયા અત્યારે પણ પ્રવાસ માટે આવ્યા છીએ અને દત્ત ભગવાનના, વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના દર્શન કર્યા, શંકર ભગવાનના દર્શન કર્યા અને અહીંયા પાછળ જે ડેમ ઓવરફ્લો થાય છે નર્મદા મૈયાના કિનારે, તો ત્યાં પણ અમે દર્શન કર્યા અને જોવાની અમને ખૂબ મજા આવી. હર કંકર એક શંકર એ ભાવનાથી અમે માતાજીના દર્શન કર્યા અને અમને ખૂબ આનંદ થયો. અમે દર મહિને આવીએ છીએ અહીંયા, પણ અમે આ દ્રશ્ય કોઈ વખત જોયું નથી, પણ આ વખતે અમને આ દ્રશ્ય જોવા મળ્યું છે. ડેમ ઓવરફ્લો રિયલ ડેમ જોવાની અમને ખૂબ મજા આવી છે. અમે વડોદરા રહીએ છીએ અને સ્પેશિયલ ચોમાસાની સિઝનમાં આ વિયર ડેમનું ઓવરફ્લો જોવા આવ્યા છે. આના વિશે પહેલાં ઘણું સાંભળ્યું હતું, પણ આજે જોઈને બહુ વધારે સારું લાગ્યું. નર્મદા ડેમ ઓવરફ્લો જોવા આવ્યા હતા, પણ એ પોસિબલ ના રહ્યું, પણ એના જ ઇક્વલીમાં બહુ જ વધારે સારું છે અને ઘણું ગમ્યું અમને લોકોને. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય, એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 2425 2679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ.